હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દિલ્હીથી 2 સપ્ટેમ્બરે મુંબઈ ખાતે પધાર્યા હતા। દિલ્હી અક્ષરધામ માં ગુરુહરિ મહંત સ્વામી મહારાજે 13મી ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રોકાઈને અતિ દિવ્ય લાભ આપ્યો હતો। 2 સપ્ટેમ્બરે સાંજે 7:30 થી 8:30 ના સમયગાળા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગગનમાર્ગે દિલ્હીથી મુંબઈ પધાર્યા હતા। મુંબઈ એટલે માયાનગરી। આ માયાનગરીમાં માયાથી પર એવા ગુણાતીત અક્ષરબ્રહ્મના વારસદાર ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 1.5 વર્ષ પછી મુંબઈના આંગણે પધાર્યા। તારીખ 2 સપ્ટેમ્બર 2024 સોમવારથી 1 ઓક્ટોબર 2024 મંગળવાર સુધી પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજીને સત્સંગનું સુખ આપશે, જેમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમ દ્વારા સ્વામીશ્રી દર્શન અને આશીર્વાદ લાભ આપશે, જેમાં આગમન દિન પૂજા દર્શન, જેમાં દરરોજ પ્રાતઃ પૂજા પહેલા સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા કથામૃતનો લાભ આપશે, તેમજ સ્વાગત સભા, યુવા કાર્યકર દિન, ચેન્નાઈ તથા પૂના સત્સંગ મંડળ દિન, રાજસ્થાની સત્સંગ મંડળ દિન, સત્સંગ દિન, રવિ સભા, બાલ કાર્યકર દિન, મહંત સ્વામી મહારાજ જન્મજયંતિ દિન, સત્સંગ પ્રવૃત્તિ કાર્યકર દિન, બાલ દિન, યુવા દિન, બંગલોર તથા નાગપુર સત્સંગ મંડળ દિન, નાસિક તથા ધુલિયા સત્સંગ મંડળ દિન જેવા વિવિધ કાર્યક્રમો થશે અને 1 ઓક્ટોબરના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આગળના વિચરણ માટે જૂનાગઢ જવા રવાના થશે। BAPS સ્વામિનારાયણ મુંબઈ દાદર મંદિરના આંગણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સગા સ્નેહી મિત્રો પરિવારજનો સાથે લાભ લેવા મુંબઈ મંદિરના સદ્ગુરુવર્ય પૂજ્ય કોઠારીબાપા ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય અક્ષરચરિતદાસ સ્વામી, પૂજ્ય પ્રસન્નમુનિદાસ સ્વામી સહિત સૌ સંતોએ મુંબઈ વાસીઓને અનુરોધ કર્યો છે। તો હરિભક્તો, આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।